નમસ્કાર દર્શક મિત્રો, આજે ભારત 80 વર્ષના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું છે. પરંતુ શું આપણે લાગે છે કે આ દેશની તમામ મહિલાઓ એટલી જ સ્વતંત્ર છે જેટલો આપણો ભારત દેશ? આજે આપણી સાથે છે ડૉક્ટર બ્રિજલ પટેલ, કે જેઓ પોતે એક ફિઝિયોથેરાપિસ્ટ છે. આજે આપણે એમની વ્યક્તિગત સફર દ્વારા એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ દેશની મહિલા કેટલી સ્વતંત્ર છે. મેડમ, સૌથી પહેલા તમારા માટે આઝાદીનો અર્થ શું છે? આઝાદી એટલે એ વ્યક્તિગત પોતાની વિચારધારા છે કે જે પોતે જ નક્કી કરે છે કે હું આઝાદ છું કે નહીં. અને ખાસ કરીને જ્યારે સ્ત્રીઓની આઝાદીની વાત આવે ત્યારે એ સંપૂર્ણપણે સ્ત્રીની પોતાની માનસિકતા તથા એની આસપાસ રહેલા પુરુષોની માનસિકતા ઉપર આધારિત છે. એટલે માનસિકતાને આધારે આપણે આઝાદીને વર્ણવી શકીએ. બરાબર છે. મહિલાઓ પોતાના આરોગ્યની અવગણના કેમ કરે છે આપણા દેશની અંદર? યસ, ખાસ કારણ કરીને કે ફોરેનર્સ જે છે એમાં તો જે મહિલાઓ છે હેલ્થ કોન્શિયસ વધારે હોય છે, પરંતુ આપણા દેશની જે મહિલાઓની વાત છે એ બાબતે આપના વિચારો જણાવશો? આપણા દેશની મહિલાઓની માનસિકતા એવી છે કે શારીરિક સ્વાસ્થ્ય અને પોતાની જાત માટે, આરોગ્ય માટે ધ્યાન રાખવું એને એક સ્વાર્થની દ્રષ્ટિએ જુએ છે, રાઈટ? પણ એક જવાબદારી છે કે અગર આપણે સ્વસ્થ છીએ તો પરિવાર સ્વસ્થ છે, પરિવાર ખુશ છે. પરંતુ અત્યારે સ્ત્રીઓ એને સ્વાર્થની દ્રષ્ટિએ જોવે છે કે હું સ્વાર્થી થઈ ગઈ છું, કે હું પોતાની જાતનું ધ્યાન રાખું છું. તો એ માનસિકતાના કારણે સ્ત્રીઓ પોતાની જવાબદારીઓની વચ્ચે દબાઈ જાય છે અને એના કારણે એ પોતાના આરોગ્ય પર ધ્યાન નથી આપી શકતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે પરિવારની જરૂરિયાત પહેલા પોતાનું આરોગ્ય રાખવું યોગ્ય છે? ચોક્કસથી પરિવારની જવાબદારી અને પરિવારને ખુશ રાખવા માટે અગર તમે જ સ્વસ્થ નથી, તમે ખુશ નથી, તો પરિવારને કેવી રીતે ખુશ રાખી? તમે એક આર્મી છો, તમે તમારા ઘરના એક લીડર છો. અગર લીડર ખુશ નથી, સુખી નથી, તો પછી બાકીનાને ખુશ અને સુખી કેવી રીતે રાખી શકે? એટલે હંમેશા સ્ત્રીઓએ પોતાની જવાબદારી, ઇવન તમારા પરિવારની જવાબદારી માનીને પોતાના સ્વાસ્થ્યને પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. બરાબર છે. મહિલાઓમાં કયા આરોગ્ય મુદ્દાઓ અંગે જાગૃતિ જરૂરી છે? મહિલાઓમાં આરોગ્યની દ્રષ્ટિએ અત્યારે મુખ્ય મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય આ બંને વિષયો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય અત્યારે તમે જુઓ છો તો નાની ઉંમરે દીકરીઓને પીસીઓડીના પ્રોબ્લેમ્સ હોય છે, કે જેના કારણે અત્યારે આઈવીએફ સેન્ટર ખૂબ સારા ચાલી રહ્યા છે, કારણ કે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રશ્નો ઊભા થાય. ઇવન એના પછી જુઓ તો મેનોપોઝલ ઇશ્યુઝ આવે છે. સ્ત્રીઓને તમે જુઓ તો અત્યારે ઘૂંટણ, કમર, ગરદન એ બધા દુખાવાથી પણ પરેશાન છે. એટલે શારીરિક સ્વાસ્થ્ય પણ અને સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય. અત્યારે જુઓ તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને ડિપ્રેશનનું લેવલ વધારે છે. અત્યારે દર 3 એક સ્ત્રીને ડિપ્રેશન છે. એટલે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને પર જાગૃતિ લાવવાની ખૂબ જરૂર છે. ગ્રામ્ય મહિલાઓ માટે આરોગ્ય સેવાઓની સ્થિતિ કેવી છે હાલમાં? ખૂબ સરસ, કારણ કે હું ખુદ એક ગ્રામ્ય મહિલા છું, લક્ષ્મીપુરા ગામથી આવું છું. મેં ખુદ જોયું છે મારી પ્રેગ્નન્સી દરમિયાન આંગણવાડી વર્કર્સ બધા બહેનો આવીને ઘરે ઇવન બધા ફૂડ પેકેટ્સ આપી જવા, બધી રસીકરણ કરી જવું, બાળકના જન્મ્યા પછી પણ એની બધી નોંધણી કરી જવી, બધી યોજનાઓનો લાભ અમારા સુધી પહોંચાડવો કે એવો. એટલે આ મેં ખુદ અનુભવ્યું છે. એટલે 100% અત્યારે તમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુઓ તો અને કોઈ પણ યોજનાઓ લઈ લો આરોગ્ય ક્ષેત્રે, તો સ્ત્રીઓ માટે બધી જ લેવલની યોજનાઓ અવેલેબલ છે. તો આનાથી બેટર મને નથી લાગતું કે કંઈ હોઈ શકે. માસિક સ્વચ્છતા અંગે હજુ પણ સંકોચ છે મહિલાઓમાં? શહેરની મહિલાઓ માટે કહી શકાય તો નથી, પરંતુ ક્યાંક અંતરિયાળ વિસ્તારોમાં જાઓ ત્યારે આ હજી પણ ક્યાંક ને ક્યાંક ટેબુ થિંગ છે કે જ્યાં સ્ત્રીઓ ખુલીને આ વિષય પર વાત નથી કરી શકતી. પરંતુ અત્યારે સરકાર લેવલે પણ ઘણા એવા પ્રોગ્રામ થઈ રહ્યા છે જેના કારણે સ્ત્રીઓ ઘણી બધી અવેર બની છે. અને આમ પણ દરેક સ્ત્રીએ આ વસ્તુ સમજવાની જરૂર છે. આ કોઈ બીમારી નથી, આ એક કુદરતી પ્રક્રિયા છે. તો એની માટે ખુલીને ચોક્કસથી કોઈની પણ સાથે વાત કરી શકાય અને એના જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન ચોક્કસથી લાવી શકાય. બરાબર છે. માનસિક આરોગ્ય અંગે મહિલાઓ ખુલ્લેઆમ વાત કરે છે ખરી?
Yes, આ મારો ખૂબ ગમતો પ્રશ્ન છે, કારણ કે માનસિક સ્વાસ્થ્યના લેવલ પર અત્યારે સ્ત્રીઓ ખરેખર ખુલીને વાત નથી કરતી, કારણ કે જે સ્ત્રીઓ ડિપ્રેશનમાં છે કે માનસિક કંઈ પણ બીમારી છે, તો અત્યારે એના વિષય પર અગર તમને કંઈ તકલીફ છે તો એ વિષયને અંતર્ગત તમારે ત્યાં જવું છે, કોઈ ડૉક્ટરને બતાવવા માટે જવું છે, તો લોકોને અત્યારે એ વિષય પર એક સંકોચ થાય છે કે હું મારા માનસિક સ્વાસ્થ્યને લીધે હું કેમ કોઈને બતાવવા જઉં. તો એ વસ્તુ અત્યારે ખુલીને બહાર નથી આવતી, પણ આ વિષય પર ચોક્કસથી કોઈના પણ ડૉક્ટર લેવલે પણ કે મેડિટેશન કરીને આ વિષયનું સોલ્યુશન ચોક્કસથી લાવવું જોઈએ, કારણ કે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જરૂરી છે. બરાબર છે. દીકરીઓને કઈ આરોગ્ય બાબતો બાળપણથી શીખવવી જોઈએ? યસ, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. દીકરીઓને સ્વાસ્થ્ય માટે અગર આપણે જાગૃત કરવી હોય તો નાનપણથી જ એને કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીવાળા ફિલ્ડમાં એને નાનપણથી જ જોડી દો. જેમ કે યોગ છે, અત્યારે યોગા છે, ડાન્સ છે, પછી કોઈ સ્પોર્ટ્સ છે, કરાટે છે, આવી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જેની સાથે તમે એને નાનપણથી જોડી દો છો તો એનો એક શોખ બની જાય છે અને ડેઈલી એ વસ્તુ માટે એ સમય કાઢે છે. અને જ્યારે ફિઝિકલ વસ્તુ માટે સમય કાઢશે ને ત્યારે ચોક્કસથી એનું ફિઝિકલ સ્વાસ્થ્ય સારું રહેશે, અને ફિઝિકલ સ્વાસ્થ્ય જેનું સારું છે એનું માનસિક સ્વાસ્થ્ય, એની અંદર પોઝિટિવ એનર્જીનો બી સંચાર થશે અને ઘણા લેવલ પર એ સ્વાસ્થ્ય અને એની જે પણ ટેલેન્ટ છે એ ખુલીને બહાર આવશે. એટલે આ વસ્તુ છે ને નાનપણથી જો અગર બચ્ચાઓને એ વસ્તુ પર વાળી દેવામાં આવે તો આ વિષય પર ઘણું સારું દીકરીઓનું ભવિષ્ય સ્વાસ્થ્ય અંગે ઘણું સુધારી શકાય. પરિવાર મહિલાના આરોગ્યને પ્રાથમિકતા કેવી રીતે આપી શકે? હા, જ્યારે સ્ત્રી સવારથી સાંજ સુધી સવારે બચ્ચાઓનું ટિફિન બનાવવું, ત્યારબાદ એના ઘરના લોકો માટે જમવાનું બનાવવું, દરેકના સમય સાચવવા, રાત્રે પોતાનું બિલકુલ ધ્યાન રાખ્યા વગર પણ એ પરિવાર માટે આખો દિવસ ભોગ આપતી જ રહે છે, ત્યારે ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે ખુદ બીમાર છે, એને કોઈની સપોર્ટની જરૂર છે, ત્યારે પરિવારના લોકોએ ચોક્કસથી એની નજીક જઈને એને પૂછવું જોઈએ કે ભાઈ તને શું તકલીફ છે, કે ભાઈ રેગ્યુલર એને કોઈ રિપોર્ટ્સ માટે કે એને હેલ્થ ચેકઅપ માટે એક દિવસ તમે કાઢો છો મહિનામાં કે 3 મહિનામાં એક વખત, કે જ્યારે એ બીમાર છે ત્યારે તમે એની સપોર્ટ સિસ્ટમ બનો છો, ત્યારે એ વસ્તુ સ્ત્રીને ખૂબ કોન્ફિડન્સ આપે છે. પરંતુ જ્યારે આવા સમયે જ્યારે સ્ત્રીની અવગણના કરવામાં આવે ત્યારે માનસિક રીતે ખૂબ ભાંગી પડે છે. એટલે આ વસ્તુ જો પરિવાર તરફથી આ સપોર્ટ મળવાનું જ્યારે ચાલુ થાય છે ને ત્યારે સ્ત્રી ચોક્કસથી એનું કામ વધારે ડબલ એનર્જી સાથે કરી શકે. એટલે આ વસ્તુ પરિવારે ખૂબ ધ્યાન રાખવા જેવી છે. રાઈટ. 2047 સુધીમાં મહિલા આરોગ્યમાં શું બદલાવ જોઈએ? 2047 એટલે પ્રધાનમંત્રી મોદીનું વિકસિત ભારતનું એક સપનું છે, રાઈટ? એ વખતે જ્યારે સ્ત્રીઓ માટેની વાત આવે ત્યારે અત્યારથી જ એમણે બધી ફોર્મ્યુલાઝ ચાલુ કરી દીધી છે. તમે આરોગ્ય ક્ષેત્રે જુઓ, શિક્ષણ ક્ષેત્રે જુઓ, રાજકીય ક્ષેત્રે જુઓ, ત્યારે એમણે સ્ત્રીઓને બધી જ લેવલ પર આગળ લાવવાની ઘણી બધી કોશિશ અત્યારથી જ ચાલુ કરી દીધી છે અને એમાં ઘણી સફળતા પણ મળી છે. અને આગળના લેવલ પર પણ જ્યારે જેનઝી અને હમણાં તમે જેમ વાત કરી કે નાની દીકરીઓને જ્યારે આ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ ક્ષેત્રે અત્યારે તમે જુઓ છો કે દીકરીઓ ઘણી બધી આગળ છે અને નાનપણથી જ એ લોકોને એની માટે મેડલ્સ, એની માટે બધી સપોર્ટ સિસ્ટમ પહેલેથી બનાવી દીધેલી છે. તો એ દિશામાં સ્ત્રીઓ જ્યારે ફિઝિકલ એક્ટિવિટી સાથે સંકળાય છે અને જ્યારે એમનું આરોગ્ય એ લેવલ પર પહોંચે છે ત્યારે ચોક્કસથી વિકસિત ભારતનું સપનું 100% સાકાર થઈ શકે. ભારતની દરેક મહિલાને તમારો હેલ્થ મેસેજ શું છે? મારું ફેવરિટ સબ્જેક્ટ અને એ છે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ. મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ માટે મારી દરેક સ્ત્રીઓને એક નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ કામ કરો છો, અગર હાઉસવાઈફ છો, કોઈ જગ્યાએ જોબ કરો છો, કોઈ શિક્ષણ ક્ષેત્ર પર છે, કોઈ સોશિયલ વર્કર છે, કે કંઈ પણ લેવલ પર તમે કામ કરો છો, તો દિવસમાં 40 થી 45 મિનિટ તમારી જાત માટે એવી કાઢો કે જેની અંદર 30 મિનિટની અંદર તમે હળવી ફિઝિકલ એક્ટિવિટી જેમ કે એક્સરસાઇઝ છે, યોગા છે, કે કોઈ વોકિંગ, રનિંગ એવી હળવી કસરતો કરો. અને માનસિક સ્વાસ્થ્ય, અત્યારે સ્ત્રીઓનું શરીર એ પુરુષો જેવું નથી હોતું, કારણ કે પુરુષ એક જ જેવી માનસિકતા સાથે કામ કરી શકે, પણ સ્ત્રી અત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે એની અંદર ઘણી નેગેટિવિટી, પોઝિટિવ એ બધું ઇમ્બેલેન્સ ચાલતું હોય છે. તો એને ઓવરકમ કરવા માટે
હંમેશા દિવસમાં 10 થી 15 મિનિટનો સમય મેડિટેશન માટે કાઢવો જોઈએ, જેનાથી તમારી અંદર પોઝિટિવ એનર્જી આવે છે અને તમારે તમારી સંપૂર્ણ ટેલેન્ટ સાથે કામ કરી શકો. એટલે આ બે વસ્તુ જો તમે તમારા ડેઇલી લાઈફમાં 45 મિનિટ જેટલા સમયમાં અગર શારીરિક સ્વાસ્થ્ય માટે એક્સરસાઇઝ અને માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશનને જો તમે તમારા જીવનમાં લાવો છો, તો તમે જે ધારો છો એના કરતાં ઘણું સારું કામ કરી શકો. તમારી દરેક સ્ત્રીને વિનંતી છે કે આ વિષય પર ચોક્કસથી વિચારી અને પોતાના માટે આ 45 મિનિટનો સમય પોતાની માટે કાઢો. બરાબર.